નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના ડાભા ગામના વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે અટવાઈ ગયા છે। ડાભા ગામથી જંબુસર સુધી રોજિંદા ભણવા માટે આ વિદ્યાર્થીઓ જતા હોય, પરંતુ બસ જ ઉપલબ્ધ ન હોવાને કારણે પગપાળા જવા માટે તેઓ મજબૂર બન્યા। વિદ્યાર્થીઓ આ સમસ્યા અંગે વાતચીત કરી અને પોતાની સમસ્યા વિશે રજૂઆત કરી છે। વિદ્યાર્થીઓએ સીધા જ જંબુસર એસટી ડેપો સુધી પગપાળા જઈને ડેપો મેનેજરને રજૂઆત કરી। ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે આ મામલે જણાવ્યું કે અત્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબના કાર્યક્રમને લઈને 11 બસો બહાર ગઈ છે ને એટલે કેટલાક રૂટો કેન્સલ થયા છે। સાથે વિદ્યાર્થીઓ કે શાળાની તરફથી અગાઉથી જાણ ન મળતા અસુવિધા ઊભી થઈ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું। વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ સમસ્યા દૂર કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં તેમના અભ્યાસ પર કોઈ અસર ન પડે। નંબર પણ આવ્યો છે, નંબર કોને આવ્યો તારે? નંબર પણ આવ્યો છે, નંબરનો સદુપયોગ કરજો। હા, જો ખોટી રીતને ના એ કરતા। હા ભાઈ, હા તમને આવ્યો છે, તમારો પ્રોબ્લેમ હોય તો બધામાંથી ગમે બે જણ મળે છે બધા ભાઈનો હોય એ દિવસે તમને કહેવું પડે કે ભાઈ આ કંડક્ટર મારા જોડે કેટલા વાગ્યાની બસ જે આવે છે ત્યાં કે એ રોજે એક કંડક્ટર હોય છે, 12:30ની બસમાં એક કંડક્ટર હોય છે। 20 રૂપિયા ને 20 રૂપિયા બી લઈ લીધા છે। કેટલા લોકોના 20 રૂપિયા બી લઈ લીધા છે। એને નામ તો પૂછવાનું હોય પેલા તો ગોઠવો ને કોઈક વ્યવસ્થા ભલે હતા ના હોય, પણ કોઈક વ્યવસ્થા કરી આપો શનિવારથી। એકદમ નથી થતું। મને મેં તે દિવસે કીધું કે તમે જે દિવસની હોય એ દિવસની તારીખ આપે કંડક્ટરની રજૂઆત લેખિત આપી, હું એક્શન લઈ લઉં। મેં તરત જ કીધું છે કે કોઈ પણ કંડક્ટર તમારે જો બધા નોકરી કરવા જ આવે છે, બધાને પગાર લેવાનો જ છે, એટલે કોઈ અસભ્ય વર્તન કરે એવું ના હોય, પણ એની સાથે સાથે આપણે વિદ્યાર્થીઓને ડ્રાઈવર કંડક્ટરને કઈ બસનો કંડક્ટર આવું કરે છે? કઈ બસનો? એટલે ડાભા આવતી બસનો કંડક્ટર, ડાભા આવતી બસનો કંડક્ટર કઈ કેટલા વાગ્યાની? સવારમાં કેટલા વાગે? તમારી જોડે દુર્વ્યવહાર કર્યો એનો તમે કોઈ પણ પેસેન્જર કાઢો, તમે વિડીયો ઉતારો ને તો તમારું પ્રૂફ થઈ ગયું। મારી પાસે આવવાની જરૂર નહીં, તમને વોટ્સઅપ મોકલી દો વોટ્સઅપથી, સમજો તમે કોઈ એવું પેસેન્જર હોય ને એનો મને તમે ગુનેગાર છો, તમે મારે તમારી સાથે એક્શન લેવા છે તો મારે એને આવીને બીજી ટીપો મારવા જવાનું હોય, બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ લાવવાના હોય, એટલે એ તમારા બસના ટાઈમે તમારે આવી જવાનું છે, તમારા ટાઈમે બસ ના ઉભી એ એટલે ફેરા લઈને છોકરાઓ જે વિદ્યાર્થીઓ એટલા લઈને આવતી ના, આપણા ટાઈમે તમારા ટાઈમે બસના ટાઈમે તમારે પહોંચી જવાનું। હા, એટલે એ વસ્તુ છે એમાં એમને કેવું કે રેગ્યુલર ટાઈમ નહીં એટલે મિસમેચ થઈ જાય છે। જો અહીંથી 10:30 ઉપર છે હા, તો 11:15 ત્યાં ડાભા પહોંચશે, જી બરાબર ને 11:15 ને 11:50 ત્યાંથી ઉપડી અને અહીંયા આવી જશે। બોલો હવે ટાઈમિંગ હજુ તમે જંબુસરથી ઊભા સંચાલન સાથે ટ્રીપ જે 11 વાહનો પીએમ પ્રોગ્રામ ભાવનગર ખાતે આપેલા છે, જેના કારણે અમુક ગામડાના સંચાલનો જે સ્થગિત થોડા કરેલા છે અને જે ટ્રાફિક જણાય છે એ ટ્રાફિકમાં અન્ય એક્સ્ટ્રા ધોરણે અને એસટી ડેપોથી બસો મૂકી અને એનું સંચાલન કરવામાં જે ગામના મુસાફરો છે એ રીતે મોકલવામાં આવે છે। અને જે ડાભા ગામના વિદ્યાર્થીઓનો જે આપનો પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે એમના તરફથી એક્ઝામ ચાલે તેવું કોઈ પણ પ્રકારની અમને જાણ કરવામાં આવેલ નથી। અને જો કદાચ એક્ઝામનો પ્રોગ્રામ કે એવું એક્ઝામ જો ઇન્ટરનેશનલ કે જે ઓનલાઈન એક્ઝામ માટે જો જણાવવામાં આવેલો હોય તો અમે એ પ્રમાણે એક્સ્ટ્રા એમનું કંઈક આયોજન કરી અને અમને સુવિધા આપી શકીએ। અને ડાભા ગામના જે રોજ લેટ પડતી ગાડી છે તો રસ્તાના કારણે 5-10 મિનિટ કદાચ લેટ આવે છે તો અમે રોજે રોજ ડાભા ગામ તો ગાડી વાહન તો મોકલીએ છીએ, પણ 10-15 મિનિટ લેટ જાય છે તો એક છોકરાઓને લઈને રોજે રોજ આવે છે। પરંતુ આજના દિવસે તો જે પીએમ પ્રોગ્રામમાં 11 વાહનો થયા છે તેના કારણે કંટ્રોલ કરેલું છે।